વલસાડ જિલ્લાના કપરાડામાં આજે એક એવી ઘટના બની છે જેને સમગ્ર પંથકને હચમચાવી દીધો છે। જ્યાં લગ્નના ગીતો ગવાતા હતા, જ્યાં ખુશીનો માહોલ હતો, ત્યાં આજે માત્ર આક્રંદ અને ચીસ સાંભળવા મળી રહી છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં લગ્નનું આણું ભરીને પરત ફરી રહેલો ટેમ્પો પલટી જતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં લગ્નનો હરખ માતમમાં ફેરવાયો। આણું ભરી પરત ફરતો ટેમ્પો પલટી જતા 7ના મોત, 20થી વધુ ગંભીર। વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકામાં આજે એક કાળજુ કંપાવનારી દુર્ઘટના ઘટી છે। લગ્નનું આણું ભરીને ખુશી પરત ફરી રહેલા પરિવારના ટેમ્પોને અકસ્માત નડતા 7 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 20થી વધુ લોકો લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ભેગા થયા છે। કપરાડા પહાડી અને વળાંકવાળા માર્ગો પરથી પસાર થઈ રહેલો એક પિકઅપ ટેમ્પો અચાનક ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગયો હતો। આ ટેમ્પોમાં લગ્ન પ્રસંગના માણસોને કરિયાવરનો સામાન હતો। ક્ષમતા કરતાં વધુ પેસેન્જર સવાર હોવાને કારણે અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે ઘટના સ્થળે જ ચીસ મચી ગઈ હતી। મૃત્યુઆંક અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકો અને 108ની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્તોને કપરાડા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે। દુર્ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા। તેમણે ઇજાગ્રસ્તોને ખબર અંતર પૂછ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। તેમણે તંત્રને ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી। જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા, ત્યાં આજે મરણતોલ શાંતિ અને આક્રંદ જોવા મળી રહ્યો છે।